કે ગુજરાત સેકન્ડ ગ્રીન રિવોલ્યુશન નું નેતૃત્વ કરશે. જે દિવસે મેં આ કહ્યું હતું ત્યારે અનેક લોકો માટે મજાકનું કારણ હતું કે આવું તો કેવી રીતે બને ભાઈ, કાંઈ ન હોય, ઠેકાણું ન હોય, નામો નિશાન ન હોય, 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ પડતો હોય અને આ મોદી આવ્યા છે જેને ખેતી જોઈ નથી, જેને ખેતર શું કહેવાય ખબર નથી, ચણાનું ઝાડ હોય કે છોડ હોય જેની ગતાગમ નથી, એ ગુજરાત કૃષિ એગ્રીકલ્ચર રિવોલ્યુશન નું નેતૃત્વ કરશે એવું કે મજાક કરવાના કારણો હતા મિત્રો. કારણ કે બધાને કૌતુક થાય આવું કેવી રીતે બને. ભાઈઓ બહેનો, આજે ગૌરવભેર તમને હિસાબ આપી રહ્યો છું કે આપણે જે કહ્યું તે કરી બતાવ્યું, સિદ્ધિ પ્રાપ્ત કરી અને સમગ્ર દેશમાં સેકન્ડ ગ્રીન રિવોલ્યુશન નું નેતૃત્વ આજે ગુજરાત કરી રહ્યું છે. આપણે કહ્યું તો અમે ગુજરાતમાં ઉત્પાદન એટલું બધું વધારીશું કારણ ગુજરાતનો ખેડૂત સુખી થાય. ભાઈઓ બહેનો, 2001, 2, 3 ના ગાળામાં માંડ 12-15 હજાર કરોડની આવક વાળું આ ગુજરાત ખેતી ક્ષેત્રે 12-15 હજાર કરોડ થી આપણે ક્યારે માથું ઊંચું નહોતું કર્યું. ભાઈઓ બહેનો, આજે 47,000, 48,000, 49,000 કરોડ સુધીની આવક ખેતી ક્ષેત્રે કરવાનો વિક્રમ આપણે 5 જ વર્ષની અંદર હાંસલ કર્યો છે. અને ભાઈઓ બહેનો, મારું સપનું છે મને ખેડૂતોના આશીર્વાદ જોઈએ અને આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવી છે, મને આપના આશીર્વાદ જોઈએ માતાઓ બહેનો. અને ગુજરાત 2010માં એના જ્યારે 50 વર્ષ ઉજવતું હોય ત્યારે, એની સ્વર્ણ જયંતિ ઉજવતું હોય ત્યારે ગુજરાતની ખેતીની આવક 50,000 કરોડ ને વટાવી જાય. આ સપનું છે મારું ભાઈ, 50,000 કરોડ ને વટાવી જાય. કામ અઘરું હશે પણ ઈશ્વરના આશીર્વાદ મળે, આ જનતા જનાર્દનના આશીર્વાદ મળે અને જે દિશા આપણે પકડી છે એને જો વળગી રહીએ તો આ સિદ્ધિ પણ દૂર નથી, આવું મને સ્પષ્ટ લાગે છે.